विद्यार्थी मित्रों नमस्कार। आज આપણે નવો વિભાગ ડી લઈને આવ્યા છે। આપણે અગાઉ એક પણ વિભાગ ડી મૂક્યો છે। આપણે નક્કી કર્યું છે કે તમામ વિદ્યાર્થીઓએ 80 માંથી 70 અપ માર્ક્સ લાવવા। એના માટે આપણે 10 પેપર સોલ્યુશન કરવાના। તો 10 વિભાગ ડી, 10 વિભાગ સી, 10 વિભાગ બી અને 10 વિભાગ એ। તમે બધા જ નવો ચોપડો લઈને બેઠા હશો। ગઈકાલે આપણે વિભાગ ડી મૂક્યો એ બધા તૈયાર કરી લીધો હશે। બે પ્રમેય આવી ગયા હતા, બીજા બે પ્રમેય આજે આવશે। એ તમામ પ્રમેય તમારે તૈયાર થઈ જાય, રચનાઓ તૈયાર થઈ જાય, આંકડાશાસ્ત્ર તૈયાર થઈ જાય, એટલે છેલ્લા વિભાગ ડી જે છે એના 12 માર્ક્સ તમને મળી જાય। ચલો શરૂ કરીએ વિભાગ ડી। તો વિભાગ ડી મિત્રો આદર્શ પ્રશ્નપત્રો છે, બધા મોસ્ટ પેપર છે, એટલે બધા ચોપડામાં તમારે લખતા જવાનું છે અને લખતા જશો તો ને તો જ આવડશે। વિભાગ ડી આપણે કાલે પણ બ્લુપ્રિન્ટ ની વાત કરી હતી કે તમારે 4 પ્રશ્નો પૂછાવાના છે, એમાંથી 3 પ્રશ્નો લખવાના છે। 4 તારી 12 માર્ક। 43મો પ્રશ્ન છે સમરૂપતાનું પ્રમેય લખો અને સાબિત કરો। પાયથાગોરસનું પ્રતીક પ્રમેય લખો અને સાબિત કરો। પ્રતીક પ્રમેય કીધું છે, ધ્યાન રાખજો। 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય તેવા સ્પર્શકો રચો। રચના છે અને નીચે આપેલા આવૃત્તિ વિતરણનો મધ્યસ્થ 28.5 હોય તો x અને y ના મૂલ્ય શોધો। કુલ આવૃત્તિ આપણે દાખલો લખવાનો છે। ઓકે, આ રીતે 4 પ્રશ્નો પૂછાશે અને તમારે 3 પ્રશ્નો લખવાના છે 12 માર્ક્સ। તો શરૂઆત કરીએ। સમરૂપતાનું પ્રમેય લખો અને સાબિત કરો। તો પહેલા ફરજિયાત બધાએ વિધાન આપણે લખવાનું છે। સમરૂપતાનું પ્રમેય પૂછાય તો એનું વિધાન લખ્યા સિવાય ડાયરેક્ટ શરૂઆત કરવાની નથી, બરાબર છે? ચાલો શરૂઆત કરીએ। ચાલો સમરૂપતાનું વિધાન પહેલું આપણે લખીએ। શું વિધાન છે? બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ, બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે। સમપ્રમાણમાં હોય છે, સાબિત કરો। બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય સાબિત કરો। મિત્રો બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય સાબિત કરો। તો આપણે પ્રમેયની શરૂઆત કરતા પહેલા આપણે આકૃતિ દોરી લેવાની છે। આકૃતિના આધારે તમારે પક્ષ સાધ્ય લખવાના પછી સાબિત કરવાની છે। ઓકે, તો બે સમરૂપ ત્રિકોણો આપણે આકૃતિ દ્વારા સમજીએ। ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર। પીક્યુઆર આ બે સમરૂપ ત્રિકોણો છે। બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ, સમરૂપ ત્રિકોણો તો આપેલા છે। ઓકે, બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય, આપણે સાબિત કરવાનું। ત્રિકોણના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય। તો પક્ષ ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર આપેલ છે। ઓકે, આ બંને સમરૂપ ત્રિકોણો આપેલ છે, બરાબર? ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર આપેલ છે। હવે બંને શું સાબિત કરવું છે? તો બંને ત્રિકોણોના ક્ષેત્રફળ સાધ્ય, બંને ત્રિકોણોના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે। તો ત્રિકોણ એબીસી નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ પીક્યુઆર નું ક્ષેત્રફળ, બરાબર? એમની અનુરૂપ બાજુ, AB ની અનુરૂપ બાજુ PQ લઈએ તો AB upon PQ નો સ્ક્વેર બરાબર BC ની અનુરૂપ બાજુ QR લઈએ તો BC છેદમાં QR નો સ્ક્વેર બરાબર AC ની અનુરૂપ બાજુ PR લઈએ તો AC upon PR નો સ્ક્વેર। બે સમરૂપ ત્રિકોણ આપેલા છે, સાબિત શું કરવું છે? બંને ત્રિકોણોના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે, બરાબર? ચાલો શરૂઆત કરીએ સાબિતીની।
તો ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ પીક્યુઆર આપેલ છે. હવે બે સમરૂપ ત્રિકોણ હોય તો તમને બધાને ખબર જ છે કે શું હોય, ખૂણાઓ એકરૂપ હોય અને બાજુઓ સમપ્રમાણમાં. ઓકે, આપણે બાજુઓ કઈ છે? AB PQ BC QR AC PR એને અનુરૂપ બાજુઓ છે. બરાબર છે. બે સમરૂપ ત્રિકોણો છે, ખૂણાઓ કેવા હોય? એકરૂપ. એટલે બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં. તો શરૂઆત કરીએ. ખૂણો A એકરૂપ ખૂણો P, ખૂણો B એકરૂપ ખૂણો Q. શા માટે? તો બંને ત્રિકોણો સમરૂપ છે માટે. ખૂણો C એકરૂપ ખૂણો R. અને બાજુ કેવી હોય? સમપ્રમાણમાં હોય. ખૂણાઓ એકરૂપ હોય. બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણ ક્યારે બને? ખૂણાઓ એકરૂપ હોય, બાજુઓ કેવી હોય? સમપ્રમાણમાં. તો AB ભાગ્યા PQ બરાબર BC ભાગ્યા QR બરાબર AC ભાગ્યા PR. શેના આધારે આપણે લખ્યું ભાઈ? પક્ષના આધારે. ઓકે, સમજાય છે ને? બે સમરૂપ ત્રિકોણો છે એટલે સમરૂપ ત્રિકોણો ક્યારે હોય? જ્યારે ખૂણાઓ એકરૂપ હોય, અનુરૂપ ખૂણાઓ એકરૂપ હોય અને બાજુઓ સમપ્રમાણમાં હોય. ઓકે, હવે આપણે શું કરીએ? બંને ત્રિકોણોના ક્ષેત્રફળ શોધીએ. તો ક્ષેત્રફળ શોધવા માટે શેની જરૂર પડે? ક્ષેત્રફળની પૂર્વધારણા યાદ કરો. કોઈ પણ ત્રિકોણનું ક્ષેત્રફળ તેના પાયા અને વેધના ગુણાકારથી અડધું હોય છે. હવે આપણે વેધ દોરીએ એટલે આપણને શું મળે? પાયો મળે. તો વેધ દોરીએ આપણે. આ ત્રિકોણનો વેધ દોરીએ AM. કેવો વેધ દોરીએ? લંબ, એટલે કાટખૂણે છેદે. આનો આપણે વેધ દોરીએ PN. કયો વેધ દોરીએ? PN, એટલે કાટખૂણે છેદ. ઓકે, ચાલો. AM અને PN એ ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR માં કોના પર વેધ દોર્યા છે? AM BC પર દોર્યો છે. તો PQR માં અનુક્રમે BC અને QR પર દોરેલા વેધ છે. BC અને QR પર દોરેલા વેધ છે. સમજાય છે ને? વિધાન, એક વિધાન પરથી બીજું વિધાન, બીજા વિધાન પર ત્રીજું વિધાન. આ વિધાનો ગોઠવીએ એ પ્રમાણે. બે સમરૂપ ત્રિકોણો છે એટલે ખૂણાઓ એકરૂપ હોય, બાજુઓ સમપ્રમાણમાં હોય. તો ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું જોઈએ? પાયો અને વેધ. તો પાયો વેધ દોર્યા AM અને PN. ત્રિકોણ ABC નો વેધ કયો દોર્યો? AM અને PQR માં PN. કોના પરના વેધ છે? BC અને QR પરના વેધ. કેવા વેધ દોર્યા છે? તો લંબ વેધ દોર્યા છે. યાદ રાખજો. કયા વેધ દોર્યા છે? લંબ. તો લખી દઈએ. AM રેખાખંડ AM લંબ કોને લંબ છે? તો BC ને લંબ છે. તથા PN કોને લંબ છે? તો QR ને લંબ છે. PN લંબ QR. ઓકે, ઉતરે છે મગજમાં? હવે બંને ત્રિકોણોને આપણે શું શોધીએ? ક્ષેત્રફળ શોધીએ. તો ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. હાલો, ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ શું થશે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. PQR નું ક્ષેત્રફળ શું થશે? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ. હાલો, 1/2 કટ કરી દઈએ. ચાલો, ABC નો પાયો કોણ છે? BC ગુણ્યા વેધ કોણ છે? AM. ભાગાકારમાં ત્રિકોણ PQR નો પાયો કોણ છે? QR અને વેધ કોણ છે? PN. સમજણ પડી છે આટલા સુધી? હવે આપણે શું કરીએ? તો BC ભાગ્યા QR ગુણ્યા AM ભાગ્યા PN. ઓકે,
પરિણામ આપણે 1 કરી અને મૂકી દઈએ. સમજી ગયા વાતને? હવે તમારે આકૃતિમાં જોવાનું છે, બરાબર ધ્યાન રાખજો. હાવ ઈઝી વસ્તુ છે. ફરીથી કહી દઉં, બે ત્રિકોણો સમરૂપ ત્રિકોણ આપેલા છે. સમરૂપ ત્રિકોણ ક્યારે હોય? જ્યારે ખૂણાઓ એકરૂપ હોય અને બાજુઓ સમપ્રમાણમાં હોય. બરાબર છે? ઓકે, એટલે ખૂણાઓ એકરૂપ લખ્યા, બાજુઓ સમપ્રમાણમાં લખી. ઓકે, શેના આધારે? પક્ષના આધારે, કારણ કે બંને ત્રિકોણ સમરૂપ છે. હવે આપણે ખૂણાઓ એકરૂપ અને બાજુઓ સમપ્રમાણમાં કર્યા પછી આપણે શું શોધવું છે? બંને ત્રિકોણના ક્ષેત્રફળ શોધવા માટે આપણે શું દોર્યો? પાયો અને વેધ. તો આનો પાયો કોણ દોર્યો? સોરી, વેધ કોણ દોર્યો? am. આ pqr નો વેધ કોણ દોર્યો? pm. કોના પરનો? bc પરનો am વેધ છે, qr પરનો pm વેધ છે. બંને વેધ કેવા દોર્યા? લંબ દોર્યા, જે કાટખૂણે છેદે છે. ઓકે, હવે તમે જો આકૃતિમાં જોજો બરાબર, તો અહીંયા આપણને બે આકૃતિઓ દેખાય. કેવી રીતે? તો કાં તો આ ત્રિકોણ જે છે એમાં વેધ દ્વારા બે ભાગ પડે છે, એમાં કાં તો બંનેના આગળના ત્રિકોણ જુઓ, કાં તો પાછળના જુઓ. ધ્યાન રાખજો. માની લો કે તમે આગળના જુઓ છો, ચાલો, તમારે આકૃતિ કાઢવાની નથી, સમજવા માટે હું લખું છું. બરાબર? પરીક્ષામાં આકૃતિ કાઢવાની નથી, તમારે સમજવા માટે. હવે તમને દેખાય છે કયો ત્રિકોણ? AMB ત્રિકોણ. અને બીજો ત્રિકોણ તમને દેખાય છે PNQ. દેખાય છે? ચાલો, બે ત્રિકોણો છે તો લખીએ. ત્રિકોણ AMB, ત્રિકોણ AMB અને ત્રિકોણ PNQ ની સંગતતા લઈએ. AMB સંગતતા PNQ માટે, AMB સંગતતા PNQ માટે. ચલો, હવે સંગતતા લઈએ તો જોજો બરાબર. આ બે ત્રિકોણોની સંગતતા લઈ, બે ત્રિકોણો દેખાય જ છે, એની સંગતતા AMB સંગતતા PNQ. ઓકે, હવે તમે જુઓ તો ખૂણો AMB અને PNQ એકરૂપ છે. લખી દો, ખૂણો AMB એકરૂપ ખૂણો PNQ. ચલો, શા માટે લખ્યા મેં એકરૂપ? શા માટે લખ્યા? મગજમાં આવે? AMB અને PNQ એકરૂપ છે. શા માટે? કારણ કે કાટખૂણા છે. કાટખૂણાની પૂર્વધારણા તમને બધા ખબર જ હોય. બધા જ કાટખૂણા એકરૂપ હોય છે, બધા જ કાટખૂણા સરખા હોય છે. ત્યાં કાટખૂણા છે 90 અંશનો છે, આ 90 અંશનો છે, એટલે એકરૂપ છે, સરખા. ઓકે, તો આપણે લખી દઈએ કાટખૂણા. ઓકે, હવે જો B અને Q એકરૂપ છે. ખૂણો B એકરૂપ ખૂણો Q. શા માટે? તો પક્ષમાં આપણે લખીને આવ્યા હતા કે બે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR કેવા હતા? સમરૂપ. ક્યારે સમરૂપ હોય? જ્યારે ખૂણાઓ એકરૂપ હોય અને બાજુઓ સમપ્રમાણ હોય. બાજુઓ સમપ્રમાણમાં લખીએ અને ખૂણાઓ ક્યાં લખ્યા હતા? એકરૂપ લખ્યા હતા. તો ખૂણો B અને Q એકરૂપ હતા. શેના આધારે? પક્ષના આધારે. પક્ષમાં સમરૂપ કીધા છે, બંને ત્રિકોણો સમરૂપ છે. હવે આ ખૂણો આના સાથે એકરૂપ છે, આ ખૂણો આના સાથે એકરૂપ છે, તો આ ખૂણો આના સાથે એકરૂપ હોય ને હોય. કઈ શરત? ખૂખુ શરત. કઈ શરત? ખૂખુ શરત. એક ત્રિકોણના બે ખૂણાઓ બીજા ત્રિકોણના બે ખૂણાઓ સાથે એકરૂપ હોય તો ત્રીજો ખૂણો એકરૂપ હોય ને હોય જ. કઈ શરત? ખૂખુ શરત. તેથી કઈ સંગતતા લીધી હતી? AMB સંગતતા PNQ. સમરૂપતા છે. સમરૂપતા છે. કઈ શરતના આધારે થઈ? ખૂખુ શરતના આધારે. ખૂખુ શરત. ઓકે, હવે સંગતતા સમરૂપતા હોય તો હમણાં જ આપણે વાત કરી કે સંગતતા સમરૂપતા હોય તો બે ત્રિકોણો સમરૂપ હોય. તો સમરૂપ હોય તો શું હોય? ખૂણાઓ એકરૂપ હોય અને બાજુઓ સમપ્રમાણમાં હોય. ઓકે, સમજાય છે ને? એની વાત ફરીથી શરૂ થાય છે. ખૂણાઓ એકરૂપ હોય અને બાજુઓ સમપ્રમાણમાં હોય. તો ખૂણાઓ એકરૂપ છે, એના આધારે આપણે સંગતતા સમરૂપતા નક્કી કરી. તો સંગતતાના આધારે આપણે બાજુઓ સમપ્રમાણમાં છે એવું નક્કી કરીએ. કે સંગતતા સમરૂપતા છે. સંગતતા સમરૂપતા છે, બે ત્રિકોણો સમરૂપ છે. તો AMB અને PNQ સમરૂપતા છે તો જોઈ લો, AM ભાગ્યા PN શું થશે? AM ભાગ્યા PM બરાબર MB ભાગ્યા QM. MB ભાગ્યા QM બરાબર
AB ભાગ્યા PQ થાય, કારણ કે સંગતતા સમરૂપતા છે તો કઈ શરતના આધારે? ખુખુ શરતના આધારે. સંગતતા સમરૂપતા હોય, બાજુઓ સમપ્રમાણમાં હોય. હવે આને આપણે પરિણામ નંબર 2 કહીએ. હવે આપણે પરિણામ 1 અને પરિણામ 2 જોઈ લ્યો. પરિણામ 1 અને પરિણામ 2 પરથી, પરિણામ 1 અને 2 પરથી તો પહેલું પરિણામ આપણે યાદ કરો શું હતું? પરિણામ 1 અને પરિણામ 2 પરથી, પરિણામ 2 પરથી. ઓકે, ચાલો શું હતું? હવે આખી આકૃતિ દોરતી હતી એની જ. ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ ભાગ્યા ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. શું જવાબ આવ્યો તો? ખબર જ છે બધા. AM એ છે પાયો ગુણ્યા વેધ. પાયો કોણ હતો? BC. અને વેધ કોણ હતો? AM. અને આનો પાયો કોણ હતો? QR. અને વેધ કોણ હતો? PM. આ જવાબ આપણે પહેલા પણ સમીકરણમાં મળી ગયો છે. મળી ગયો છે? ચાલો, BC ભાગ્યા QR ગુણ્યા AM ભાગ્યા PM લખી શકાય ને? એક ગુણાકારમાં બંને વસ્તુ BC ગુણ્યા PM થઈ ગઈ ને એની વાત. BC ગુણ્યા AM, QR ગુણ્યા PM, QR ગુણ્યા PM. હવે તમે જુઓ AM ભાગ્યા PM, AM ભાગ્યા PM AB ભાગ્યા PQ જેટલા છે તો લખો BC ભાગ્યા QR ગુણ્યા AM ભાગ્યા PM ની જગ્યાએ AB ભાગ્યા PQ લખી શકાય, કારણ કે સરખા છે. તો કારણ લખી દઈએ AM ભાગ્યા PM કેટલા છે? AB ભાગ્યા PQ જેટલા. સમજાય? હવે તમે પહેલી શરૂઆત કરી હતી ત્યારે શું કર્યું હતું? બે સમરૂપ ત્રિકોણો હોય ત્યારે ખૂણાઓ એકરૂપ લખ્યા હતા, બાજુઓ સમપ્રમાણમાં લખી હતી. લખ્યું હતું ને? AB ભાગ્યા PQ હતા, BC ભાગ્યા QR હતા અને AC ભાગ્યા PR હતા. બે સમરૂપ ત્રિકોણ હતા. આપણે લખ્યા હતા કે ખૂણાઓ એકરૂપ છે, બાજુઓ સમપ્રમાણમાં. આ વસ્તુ આપણે લખી ગયા છે. ચાલો, હવે તમે BC ભાગ્યા QR જે છે, BC ભાગ્યા QR AB ભાગ્યા PQ જેટલા છે, સરખા છે. તો BC ભાગ્યા QR ની જગ્યાએ આપણે લખીએ AB ભાગ્યા PQ ગુણ્યા AB ભાગ્યા PQ. શા માટે? તો કારણ લખી દઈએ BC ભાગ્યા QR કેટલા છે? AB ભાગ્યા PQ જેટલા છે. ચાલો, AB ગુણ્યા AB એટલે કેટલા થાય? AB સ્ક્વેર. AB ગુણ્યા AB એટલે કેટલા થાય? AB નો સ્ક્વેર. BC ગુણ્યા BC એટલે BC સ્ક્વેર. સોરી, PQ ગુણ્યા PQ એટલે PQ સ્ક્વેર થાય. તો AB ગુણ્યા AB એટલે AB નો સ્ક્વેર, PQ ગુણ્યા PQ એટલે PQ નો સ્ક્વેર. આનો સ્ક્વેર અંશનો સ્ક્વેર છે, છેદનો સ્ક્વેર, તો એક સ્ક્વેર થઈ જશે. AB ના છેદમાં PQ નો સ્ક્વેર. શું જવાબ? શોનો જવાબ મળ્યો? ત્રિકોણ ABC નું ક્ષેત્રફળ અપોન ત્રિકોણ PQR નું ક્ષેત્રફળ. હવે જો આ સાઈડ આના બરાબર છે, આ સાઈડ આના બરાબર છે ને? તો આનો જો વર્ગ થાય તો આનો વર્ગ થાય, આનો વર્ગ થાય. માટે શું થશે? BC ભાગ્યા QR નો સ્ક્વેર અને AC ભાગ્યા PR નો સ્ક્વેર. સાબિત થઈ ગયું. બે સમરૂપ ત્રિકોણોના ક્ષેત્રફળ તેમની અનુરૂપ બાજુઓના વર્ગોના સમપ્રમાણમાં હોય છે. તમને આટલા સુધી પરફેક્ટલી સમજાઈ ગયું હશે. હવે આપણે બીજું પ્રમેય છે. ચલો મિત્રો, આ સમરૂપતાના પ્રમેય પછી હવે બીજું પ્રમેય જે આવે છે એ પાયથાગોરસનું પ્રતિપ્રમેય છે. ઓકે, તો પાયથાગોરસનું પ્રતિપ્રમેય લખો અને સાબિત કરો. તો વિધાન લખવાનું છે, ફરજિયાત વિધાન યાદ કરવાનું છે. ચોપડો લઈને બેસજો, એક વખત જોઈ લેજો, ફરથી લખજો. બધા જ પેપરનો ચોપડો પરફેક્ટલી બનાવવાનો છે. તમારું ટાર્ગેટ 70 અપનું છે, બરાબર છે? માત્ર ને માત્ર છેલ્લા 3 મહિનામાં તમારે 70 અપ તો ઈઝી ગણિતમાં આવવાના છે. તો શરૂઆત કરીએ પાયથાગોરસનું પ્રતિપ્રમેય. તો વિધાન યાદ કરો. શું હતું? બોલો. જો ત્રિકોણમાં એક બાજુનો વર્ગ એ બાકીની બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય તો પ્રથમ બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય છે. જે આપણે પાયથાગોરસનું પ્રમેય ભણી ગયા એનાથી ઉલટું, બરાબર છે? એમાં કાટકોણ ત્રિકોણ આપેલો હતો
અને કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓનો વર્ગોનો સરવાળો જેટલો કરવાનો હતો, એ સાબિત કરવાનું હતું. પ્રતિપ્રમેય એટલે પક્ષ એ સાધ્ય બની ગયું, સાધ્ય એ પક્ષ બની ગયું. વિધાન શું છે? ત્રિકોણમાં એક બાજુનો વર્ગે બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય, તો પ્રથમ બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય છે. સાબિત કરો. ચાલો, ત્રિકોણમાં એક બાજુનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા જેટલો હોય તો પ્રથમ બાજુની સામેનો ખૂણો કાટખૂણો હોય. તો આકૃતિ દોરી પક્ષ સાધ્ય લખીએ. ચાલો, આ ત્રિકોણ એબીસી છે, કાટકોણ ત્રિકોણ સાબિત કરવાનું છે. યાદ રાખજો, આ ત્રિકોણ એબીસી છે અને કાટકોણ ત્રિકોણ સાબિત કરવાનું છે. તો પક્ષ બોલો શું આવશે? બોલો, એક બાજુનો વર્ગ એટલે કઈ? ત્રિકોણ એબીસી માં એસી નો સ્ક્વેર બરાબર એબી નો સ્ક્વેર, બે બાજુઓનો બાજુ એટલે કઈ? એબી અને બીસી. એક બાજુ એટલે કઈ? એસી. એસી નો સ્ક્વેર બરાબર એબી નો સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. તો શું સાબિત કરવું છે ભાઈ? પ્રથમ બાજુ કોણ? એસી. એસી ની સામેનો ખૂણો કયો? બી. એ કાટખૂણો છે એવું સાબિત કરવું છે. ત્રિકોણ એબીસી માં ખૂણો બી બરાબર 90 અથવા કાટખૂણો સાબિત કરો. હવે તમે બધી જગ્યાએ પેપર જોયા, પ્રમેય જોયા જશે, પરંતુ તમારે કેવી રીતે બધી જગ્યાએ પ્રમેય તમે જોયા જશે, પરંતુ આ રીતે પ્રમેય તમે સાબિત કરશો તો 100% તમને ઈઝી રીતે આવડી જશે. આપણે શું કરવાનું છે? આ પ્રમેય સાબિત કરવા માટે, પાયથાગોરસનું પ્રતિપ્રમેય સાબિત કરવા માટે એક રચના દોરવાની છે. ચલો, સાબિતી શું કરીએ? તો પહેલા કિરણ OX દોરીએ. દોર્યું? તો લખીએ કિરણ OX દોરો. ઓકે, હવે બીજું કિરણ દોરીએ, કિરણ OY. કયું કિરણ દોર્યું? OY. કેવું દોર્યું? OX ને લંબ દોર્યું, કાટખૂણે છે. સમજાય? પહેલું કિરણ કયું દોર્યું? OX. બીજું કિરણ કયું દોર્યું? કિરણ OY દોરો કે જેથી કિરણ OX લંબ કિરણ OY. સમજાય? OX OY ને કેવું છે? લંબ છે એટલે કાટખૂણે છે. હવે આપણે શું કરવાનું છે? OX પર એક બિંદુ મેળવવાનું છે. કિરણ OX પર P બિંદુ મેળવો. કિરણ OX પર P બિંદુ મેળવો જેથી આના ઉપર એક P બિંદુ મેળવો. એવું P બિંદુ મેળવો કે OP બરાબર BC થાય. BC જેટલા છે એટલા જ OP થાય. યાદ રાખજો, BC જેટલા છે ને એટલા OP થાય. એટલે B બિંદુ એવું મેળવીએ કે જેનાથી OP બરાબર BC થાય, BC બરાબર OP થાય. ઓકે, હવે આગળ જુઓ તો કિરણ OY પર એક પણ બિંદુ મેળવીએ, Q. કયું બિંદુ મેળવીએ? Q. કિરણ OY પર Q બિંદુ લો જેથી OQ બરાબર AB થાય.
સમજાય છે ને? આપણે માપીને લઈએ છીએ. BC કેટલા લીધા? OP જેટલા. સોરી, OP કેટલા લીધા? BC જેટલા. OQ કેટલા લીધા? AB જેટલા. હવે રેખાખંડ QP દોરો. રેખાખંડ કયો દોરીએ? QP. રેખાખંડ QP દોરો. QP દોરો. હવે આ કયો ત્રિકોણ બન્યો? QOP. કયો ત્રિકોણ બન્યો? કાટકોણ ત્રિકોણ બન્યો. કાટકોણ ત્રિકોણ દોર્યો છે ને આપણે. આ કાટખૂણો છે અને QOP કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણ QOP માં ખૂણો O બરાબર 90 હોવાથી છે QOP કયો ત્રિકોણ બની ગયો? કાટકોણ ત્રિકોણ. કાટકોણ ત્રિકોણ બને પાયથાગોરસને યાદ કરો. કર્ણનો વર્ગ એ કાટખૂણો બનાવતી બાજુઓના વર્ગોના સરવાળા જેટલો થાય ને. તો QP નો સ્ક્વેર બરાબર OQ નો સ્ક્વેર પ્લસ OP નો સ્ક્વેર. શેના આધારે લખ્યું? પાયથાગોરસના પ્રમેય પરથી. ધ્યાન રાખજો બધા. પાને લખતા પાયથાગોરસના પ્રમેય પરથી. ઓકે, હવે તમે જો OQ કેટલા લીધા હતા? OQ AB જેટલા, તો OQ ની જગ્યાએ AB લખી શકાય. તો AB નો સ્ક્વેર પ્લસ OP કેટલા લીધા હતા? BC જેટલા, તો BC નો સ્ક્વેર. સમજણ પડે? OQ AB જેટલા લીધા હતા, OQ નો સ્ક્વેર એટલે AB સ્ક્વેર પ્લસ ના પ્લસ OP નો સ્ક્વેર એટલે ABC સ્ક્વેર. જો આ સાઈડ આના બરાબર હોય, આ સાઈડ આના બરાબર હોય, તો આ સાઈડ આના બરાબર થાય ને. માટે QP નો સ્ક્વેર બરાબર AC સ્ક્વેર થાય. સમજાય? તેથી QP બરાબર AC. QP બરાબર AC. ઓકે, સમજી ગયા? ચલો હવે આપણે શરૂઆત કરીએ બંને ત્રિકોણોને સરખાઈએ. બંને ત્રિકોણ કયો ત્રિકોણ? ABC અને ત્રિકોણ PQR. ધ્યાન રાખજો બરાબર. હા, ઈઝી પ્રમેય છે. રચના દોરતા જાઓ, સાબિત થઈ જશે. ચલો હવે આપણે ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ને આપણે શું કરવાના છે? સરખાવવાના. ચલો સરખાઈએ. ત્રિકોણ ABC અને ત્રિકોણ PQR ની સંગતતા ABC સંગતતા PQR માટે ઓકે. ABC અને સોરી PQR નથી, સોરી PQR નથી, QOP બરાબર છે. QOP માટે ચલો સોરી QOP PQR શું આપણે વારંવાર બોલીએ ને એટલે PQR. ચલો હવે આ બંને ત્રિકોણની સંગતતા માટે શું કરીએ? જો AB એકરૂપ OQ, રેખાખંડ AB એકરૂપ રેખાખંડ OQs. ચલો શાના આધારે? તો AB અને OQ નો માપ આપણે સરખા લીધા હતા, તેથી એકરૂપ છે. સરખા રીતે તેથી એકરૂપ છે OQ. ઓકે. BC એકરૂપ OP, રેખાખંડ BC એકરૂપ રેખાખંડ OP. શા માટે એકરૂપ છે? તો બંનેના પણ માપ સરખા છે. BC બરાબર OP અને AC રેખાખંડ AC એકરૂપ રેખાખંડ PQ. આના પણ માપ સરખા છે. AC બરાબર PQ. એક ત્રિકોણની ત્રણેય બાજુઓ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓ સાથે એકરૂપ હોય તો તે સંગતતા સમરૂપતા થાય. કઈ શરતના આધારે? બા. ઓકે. તેથી ABC સંગતતા QOP સમરૂપતા થાય. કઈ શરત? બા ટ્રિપલ બા શરત. હવે સંગતતા સમરૂપતા હોય તો ખૂણાઓ કેવા હોય? એકરૂપ હોય. ખૂણો O એકરૂપ ખૂણો B, ખૂણો O એકરૂપ ખૂણો B થાય ને. સંગતતા સમરૂપતા ખૂણાઓ એકરૂપ, તો ખૂણો O ને B એકરૂપ થાય તો બંને કેવા થાય? સરખા. ખૂણો O બરાબર ખૂણો B. હાલો ખૂણો O નું માપ આપણને ખબર કેટલું લીધું હતું? 90. તો ખૂણો B કેટલાનો થાય? 90 નો. ચલો ખૂણો B કાટખૂણો છે એવું સાબિત થઈ ગયું. ઓકે, સમજાયું?
ખૂબ જ ઈઝી પ્રમેય છે, વારંવાર એનું પુનરાવર્તન કરો, 100% શ્યોર આવડી જશે. હવે આપણે આવે છે રચના. બરાબર છે? તો શરૂઆત કરીએ રચનાની. ચલો હવે મિત્રો બે પ્રમેય પછી આપણે હવે રચના પૂછાશે વિભાગ ડી માં. એટલે આપણે આ રીતે જો તૈયારી કરશું એટલે બધા પ્રમેય થઈ જશે, બધી રચનાઓ આવી જશે, બધા ઉપશાસ્ત્રના દાખલા આવી જશે, તમને આઈડિયા આવી જશે 100% શ્યોર. બોર્ડના પેપરમાં બેસતા પહેલા વિભાગ ડી તમારે જોડે જશે કે વિભાગ ડી માં શું લખવાનું છે તમને નક્કી થઈ જશે. બરાબર છે? માત્ર તમારે લખવાનું છે, કોઈ પેપરનો ડર રહેશે નહીં કે આ જ પૂછાવાનું છે, આનાથી કશું બહારનું પૂછાવાનું નથી. 100% શ્યોર. બરાબર? આ રીતે માર્ક્સ આવે. ઓકે, ચાલો શરૂઆત કરીએ રચનાની. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળની જેમની વચ્ચેની કોણ થાય તેવા સ્પર્શકો રચો અને રચનાના મુદ્દા લખો. હવે તમારે અહીંયા રચના જે હું દોરું છું એ કાચી રચના છે, કોઈ માપ વગરની રચના છે, પણ તમને કહું એ રીતે તમારે કાર્ય કરવાનું છે તો તમે પરફેક્ટલી દોરી શકશો. તો પહેલું કાર્ય આપણે 5 સ્ફૂર્તિઓ લખી દેવાનું છે. 5 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય તેવા સ્પર્શકો રચો. તો આપણે શું કરીશું? પહેલા પક્ષમાં શું આપેલ છે? વર્તુળ આપેલ છે. તો કયો વર્તુળ આપેલ છે? વર્તુળ ઓ કેન્દ્ર ત્રિજ્યા 5 સેમી આપેલ છે. આપેલ છે ને? હવે જો હવે આ વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શકો રચવા છે જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય. તો કૃત્ય વર્તુળના બહારના બિંદુમાંથી સ્પર્શકો દોરવા. જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય. વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય. ચલો પક્ષકૃત્ય લખી દીધા. પહેલો વર્તુળ આપેલ છે, વર્તુળના એવા સ્પર્શકો રચવા છે કે જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય. તો ફૂટ પટ્ટી લઈ પહેલા જ આપણે શું કરીએ? આપણે 5 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ દોરીએ. ચલો માની લ્યો કે આ 5 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ છે. પરિકર લઈને બેસશો, પરફેક્ટ ફૂટ પટ્ટી, પરફેક્ટ માપવાળો 5 સેમી ત્રિજ્યાવાળો વર્તુળ તમારે દોરવાનું છે, જેનું કેન્દ્ર આપણે લઈએ O. ઓકે, હવે આપણે એક OM અને ON એવા મેળવવાના છે કે જેથી તેમની વચ્ચેના ખૂણાનું માપ 120 અંશ થાય. 60 અંશ કરવા છે ને બારે, તો આપણે OM અને ON એવા મેળવવાના છે કે જેથી તેમની વચ્ચેના ખૂણાનું માપ 120 અંશ થાય. કેવી રીતે? તો પહેલા OM લઈ જઈએ. OM લીધા પછી પરિકર મૂકી અને એક અર્ધવર્તુળ ચાપ મારવાનો છે. શું મારવાનું છે? અર્ધવર્તુળ ચાપ. હવે ચાપનું માપ બદલવાનું નથી. ચાપ અને રેખાખંડ છેદે ત્યાંથી એક ચાપ અને ચાપ અને ચાપ છેદે ત્યાંથી બીજો ચાપ. આ રીતે બે ચાપ મારવાના છે. આ ચાપમાંથી પસાર થતો આપણે ON મેળવવાની છે. શું મેળવવાનું છે? ON. OM અને ON એવા મેળવ્યા કે જેથી કેન્દ્ર આગળ વચ્ચેના ખૂણાનું માપ કેટલું થશે? 120 અંશ. કોણ માપક મૂકી જોઈ લ્યો તો 120 થઈ જશે. સમજાય છે? હવે તમારે n ને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળ ચાપ લગાવવાનો છે અને m ને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળ ચાપ લગાવવાનો છે. હવે આ ચાપ રેખા આગળ કરી દેજો. હવે તમે જુઓ આ ચાપ અને જે રેખાખંડ છે જો છેદે ત્યાંથી એક ચાપ લગાવો. હવે ચાપનું માપ બદલ્યા વગર આ બધી ચાપ લગાવો. રેડી? હવે ચાપ અને ચાપ છેદે છે ત્યાંથી એક ચાપ લગાવો ઉપર, એક અને ચાપ છેદે છે ત્યાંથી બીજો ચાપ લગાવો. અહીંથી ચાપ અને રેખાખંડ છેદે ત્યાંથી એક ચાપ લગાવી દઈએ અહીંયા, એક ચાપ લગાવી દઈએ અહીંયા. હવે આ ચાપ અને ચાપ છેદે છે ત્યાંથી એક ઉપર ચાપ અને ચાપ અને ચાપ છેદે છે ત્યાંથી બીજો ચાપ. સમજાય? હવે આ સ્પર્શક બિંદુ અને ચાપ છેદે છે ત્યાંથી આપણે રેખા તીર પસાર કરી દઈશું. હવે આ કાચી આકૃતિ છે એટલે પસાર થશે, તો ધ્યાન રાખજો તમારે પરફેક્ટ દોરવાની છે. સમજાય એમ? હવે અહીંથી પસાર થતી સ્પર્શક રેખા દોરી દેવાની છે. ચલો અહીંયા પરફેક્ટ પસાર થાય એટલે લેજો, ફરતી સમજી લ્યો.
પહેલા OM રચો અને ON એવા રચો કે જેથી પછી કેન્દ્ર આગળના ખૂણાનું માપ 120 અંશ થાય. એટલે O ને કેન્દ્ર લઈ એક અર્ધવર્તુળ ચાપ લગાવો. ચાપ અને રેખાખંડ છેદે તે એક ચાપ, ચાપ અને રેખાખંડ, ચાપ અને ચાપ છેદે તે બીજો ચાપ. બે ચાપ લગાવવાના છે એ જ માપ. બરાબર છે. તમે કયા માપનો ચાપ દોરો એ તમારા હાથમાં પર બદલાવું જોઈએ નહીં. અર્ધવર્તુળ ચાપ લગાવ્યા પછી પહેલો ચાપ અને બીજો ચાપ. હવે એમાંથી પસાર થતું કિરણ દોરી દો. દોરી દીધું. હવે તમે ખૂણો માપો 120 અંશનો થઈ જશે. હવે ચાપ અને વર્તુળ છેદે છે, કિરણ અને ચાપ કિરણ અને ચાપ છેદે તે અર્ધવર્તુળ ચાપ લગાવો. ચાપ અને કિરણ છેદે તે ચાપ, ચાપ અને કિરણ છેદે તે ચાપ. ઓકે, આ બંને ચાપથી છેદતો ચાપ ઉપર લગાવો. એ રીતે આ પ્રક્રિયા સાઈડમાં કરો. હવે તમે સ્પર્શક રેખા દોરો છો. જો છેદે છે તે નામ આપણે આપી દઈએ P. હવે આ ખૂણો માપો, કેટલા અંશનો થશે? 60 અંશ. કેટલા અંશનો થશે? 60 અંશ. ઓકે, સમજી ગયા? હવે તમારે રચનાના મુદ્દા લખવાના છે. તો પહેલા શું લખ્યું? પહેલા રચનાના મુદ્દા જોઈ લો. પહેલા આપણે શું કર્યું? વર્તુળ O કેન્દ્ર ત્રિજ્યા 5 સેમી દોર્યું. દોર્યો? ઓકે. પછી OM અને ON એવા દોર્યા. OM અને ON એવા દોર્યા કે જેથી કેન્દ્ર આગળ 120 અંશ થાય. કેન્દ્ર આગળ 120 અંશ થાય અને ખૂણો P બરાબર 60 અંશ થાય. ઓકે, હવે તમારે ખૂણો P 60 અંશ થાય એટલે તમારે લખવાનું છે. કેવી રીતે લખશો? જો કિરણ PN અને કિરણ PM એ માંગેલ વર્તુળના બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકો જેમની વચ્ચેના ખૂણાનું માપ 60 અંશ થાય. ઓકે, સમજી ગયા? આ રીતે તમે 4 માર્ક્સ રચનામાં પરફેક્ટલી લઈ શકો છો. ઓકે, ન સમજાયું હોય રચના ન સમજાયું હોય તો કોમેન્ટમાં જઈ કોમેન્ટ કરજો કે નથી સમજાઈ તો હું પરફેક્ટ માર્ક વાળી રચના મૂકીશ. ચલો, હવે આપણે બે પ્રમાણે એક રચના અને એક અંકડાશાસ્ત્રનો દાખલો પૂછાય છે. અંકડાશાસ્ત્રનો દાખલો 4 માર્ક્સનો છે એટલે ખૂટતી આવૃત્તિનો દાખલો પૂછવાની સંભાવના. ઓકે, તો આપણે ગઈ જે વિડિયો મૂક્યો અગાઉ વિડિયો એમાં જે મધ્યસ્થ શોધવાનો હતો, ખૂટતી આવૃત્તિઓ શોધવાની હતી, મધ્યસ્થ આપેલો હતો. અહીંયા પણ મધ્યસ્થ આપેલો છે 28.5, કુલ આવૃત્તિઓ 60 આપેલી છે, x અને y ની કિંમત શોધવાની છે. તો વર્ગ આપેલા છે, આવૃત્તિ આપેલ છે, આવૃત્તિની સંજ્ઞા આપણે કહીશું f. ત્રીજું ખૂણો આવૃત્તિ વિતરણ કોષ્ટકનું બનાવશું CF, મીનિંગ કે સંચય આવૃત્તિ. સંચય આવૃત્તિ તમને હવે આવડી ગઈ છે. કેવી રીતે? 5 પ્લસ x એટલે 5 x. 5 માં x ઉમેરો શું કેટલા થાય? 5 x. 5 માં 20 ઉમેરો કેટલા થાય? 25 x. 25 માં 15 ઉમેરો કેટલા થાય? 40 x. 40 x માં y ઉમેરો કેટલા થાય? 40 x y. અને 40 માં 5 ઉમેરો કેટલા થશે? 45 x y. ઓકે, હવે આપણે શું કરશું? તો અહીંયા x ને y ની ખૂટતી આવૃત્તિઓ છે એટલે સંચય આવૃત્તિમાં આપણે મધ્યસ્થી વર્ગ મળે નહીં. તો 28.5 નો સમાવેશ મધ્યસ્થ જે વર્ગોમાં થાય એને મધ્યસ્થી વર્ગ કહેવાય. તો 0 10 માં 28.5 આવે? ના. 10 20 માં આવે? ના. 20 30 માં આવે? ને 28.5. ચાલો, આને આપણે કહીશું મધ્યસ્થી વર્ગ. આ રીતે આપણે કરી દેવાનું એટલે જડે. ચલો, મધ્યસ્થી વર્ગની અધર સીમા કેટલી? 20. એટલે L બરાબર આપણને મળી ગયા 20. ઓકે, હવે મધ્યસ્થી વર્ગની આવૃત્તિ એટલે આપણને મળ્યા મધ્યસ્થી વર્ગની આવૃત્તિને આપણે શું કહીશું? f. તો f બરાબર કેટલા મળ્યા? 20 મળ્યા. ચલો, મધ્યસ્થી વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એટલે CF. ઉપલા વર્ગની ધ્યાન રાખજો બરાબર. મધ્યસ્થી વર્ગના ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એટલે શું મળ્યા? CF. તો CF કેટલા મળ્યા? 5 x.
ઓકે વર્ગ લંબાઈનો ગાળો જોઈ લો કેટલો છે 10 નો 0 ડેશ 10 10 ડેશ 20 20 માં 10 થાય 10 છે ને ઊભા રહી લો 0 10 20 30 40 10 નો તો વર્ગ લંબાઈ કેટલાની છે 10 ની કુલ આવૃત્તિઓ મિત્રો આપણને આપેલી છે કેટલી છે 60 સમજાય છે હવે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનું સૂત્ર લખવાનું છે સૂત્ર યાદ છે બધાને m l n/2 - f છેદમાં f ગુણ્યા c સૂત્રો બધા તૈયાર કરી લેજો ઓકે મધ્યસ્થ કેટલો આપ્યો છે 28.5 ચલો અધાસીમાં કેટલી મળી 20 પ્લસ n/2 n કેટલા છે n જોઈ લો n કેટલા છે n 60 60 ના છેદમાં 2 માઈનસ cf cf કેટલા છે 5 + x જ્યારે બે પદનું એક પદ બનાવવું હોય ત્યારે કૌંસ લખવો પડે તો કૌંસ કરી દઈએ 5 + x ભાગાકારમાં f કેટલા છે આવૃત્તિઓ 20 અને ગુણ્યા c c વર્ગ લંબાઈનો ગાળો કેટલાનો છે વર્ગ લંબાઈનો ગાળો કેટલાનો છે તો 10 નો આપણે લખ્યો છે c લખો કે h લખો ઓકે સાદુરૂપ આપવાની શરૂઆત કરીએ 20 પ્લસ છે બરાબર ની આ સાઈડ હવે શું થઈ જશે માઈનસ 28.5 માઈનસ 20 બરાબર 60 ને બે વડે ભાગો કેટલા થશે 30 ચલો મોટો કૌંસ કાઢી દઈએ નાનો કૌંસ રાખીએ માઈનસ નાનો કૌંસ દૂર કરીએ -5 ઓછા વત્તા ઓછા x ચલો શૂન્ય શૂન્ય કટ થઈ ગઈ કેટલા વધ્યા ભાગાકારમાં 2 ઓકે 28.5 માંથી 20 બાદ કરો કેટલા વધે 8.5 આ બે ભાગાકારમાં છે બરાબર ની આ સાઈડ હવે શું થઈ જશે ગુણાકાર બરાબર 30 માંથી 5 બાદ કરો કેટલા થશે 25 30 માંથી 5 જાય કેટલા વધે 25 માઈનસ x ચલો 8 દુના 16 અડધો અડધો આખો સમજાય 8.5 એટલે ગુણ્યા 2 એટલે કેટલા થશે 17 બરાબર 25 માઈનસ x આ 25 પ્લસ છે બરાબર ની આ સાઈડ હવે શું થઈ જશે માઈનસ 17 માઈનસ 25 બરાબર શું વધ્યા માઈનસ x હાલો 17 માંથી 25 બાદ કરો માઈનસ 8 થશે -8 બરાબર -x 17 માં 3 ઉમેરો એટલે 20 ને 25 બરાબર ની બંને બાજુ ઓછા ઓછા શું થઈ જશે વત્તા એટલે x બરાબર કેટલા મળ્યા 8 ચલો કુલ ટોટલ કેટલું હતું 45 + x + y આનું ટોટલ મારો કેટલું થશે 45 + x + y કુલ આવૃત્તિ કેટલી છે 60 તો 45 + x + y બરાબર 60 ચલો 45 ના 45 x ની કિંમત આપણને કેટલી મળી 8 + y બરાબર 60 45 ને 5 50 50 ને 3 53 + y બરાબર 60 હવે 53 પ્લસ છે બરાબર ની આ સાઈડ જાય સુધી જશે માઈનસ તો y બરાબર 60 માઈનસ 53 60 માં 53 બાદ કરો કેટલા વધે 7 y બરાબર કેટલા મળ્યા 7 સમજી ગયા હશો એકદમ ઈઝી છે આંકડાશાસ્ત્ર 10 માર્ક્સ નું પૂછવાનું છે અને વિભાગ ડી માં એક દાખલો ફરજિયાત પૂછવાનો છે તો તમામ લોકોએ ફરજિયાત ચોપડામાં તમારે લખવાના છે ખાલી જોવાથી નથી આવડવાનું ઓકે ચલો ચેનલ પર નવા હો તો લાઈક અને શેર કરજો બીજા મિત્રોને પણ શેર કરજો તમારા મિત્રો ધોરણ 10 માં હોય એમને પણ શેર કરજો ચલો આવજો જય શ્રી કૃષ્ણ